જલારામ મિત્ર મંડળ રણોલી દ્વારા આજે જલારામ મંદિર ખાતે 108 પંચકુંડીય મહાયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રણોલી ગામના ગ્રામજનો સહિત લકુલિશ ધામના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ગુજરાતથી શરૂઆત થઈ દેશના ગુવાહાટી, આસામ સુધી અને જમ્મુથી કોઈમ્બતુરથી ચેન્નઈ સુધી આ 108 પંચકુંડી મહાયજ્ઞ યોજવામાં આવશે। વિશ્વમાં સનાતન સંસ્કૃતિના પુનઃસ્થાપન થાય તથા સનાતન સંસ્કૃતિનો પ્રચાર થાય તે ઉદ્દેશ સાથે ભગવાન લકુલિશના શિષ્ય પરમ પૂજ્ય પ્રીતમ મુનિજીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ 108 પંચકુંડી મહાયજ્ઞનું આયોજન વડોદરા શહેરના છેવાડે આવેલા રણોલી ગામમાં આવેલા જલારામ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું। જલારામ મંદિર ખાતે આયોજિત આ પંચકુંડી યજ્ઞમાં 108 જેટલા દંપતી અને તેઓના સ્વજનોએ યજ્ઞ કર્મ કરી સમાધિ દ્વારા આહુતિ આપી યાજ્ઞિક કર્મ કર્યું હતું। આગામી સમયમાં સમગ્ર વિશ્વ સનાતન સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે કાયાવરોહણ સ્થિત લકુલિશ ધામના પ્રીતમ મુનિજી મહારાજના માર્ગદર્શન હેઠળ આગામી સમયમાં ગુજરાતથી શરૂ થઈને દેશના ગુવાહાટીથી આસામ સુધી અને જમ્મુથી કોઈમ્બતુરની ચેન્નઈ સુધીના 108 પંચકુંડીય મહાયજ્ઞ યોજવાનું આયોજન કરવામાં આવશે। જેના અનુસંધાનમાં અગાઉ ડભોઈ પાસે આવેલા રતનપુર ખાતે 51 પંચકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી સમયમાં આ જ પ્રકારે વિવિધ વિસ્તારોમાં પણ પંચકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવશે। રણોલી ખાતે યોજાયેલા યજ્ઞ પ્રસંગે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય દિલુભા ચુડાસમા સહિત ભાવિ બલ્ક કેરિયરના અગ્રણી રસિકલાલ કોટક, રણોલીના આગેવાન ધાર્મિકભાઈ પટેલ, કરચિયા ગામના આગેવાન નિલેશભાઈ પટેલ, જલારામ મિત્ર મંડળના કાર્યકરો હાજર રહ્યા હતા અને પંચકુંડી યજ્ઞ કાર્યના અગ્રણી અને માર્ગદર્શક પૂજક પ્રીતમ મુનિ મહારાજની આ પ્રસંગે આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે ગુજરાતની ધરતીથી સનાતન સંસ્કૃતિના પુનઃસ્થાપના માટે 108 પંચકુંડી મહાયજ્ઞની શરૂઆત થઈ છે। આજે યોજાયેલા આ યજ્ઞમાં બેસનાર તમામને આશીષ પાઠવતા જણાવ્યું હતું કે યજ્ઞ એ યજ્ઞમાં બેસાનાર અને યજ્ઞ કરાવનાર એમ બંને માટે લાભદાયી છે, પણ સાથે સાથે પર્યાવરણની શુદ્ધિ માટે પણ ખૂબ જ મહત્ત્વનું છે। આપણી હિન્દુ સંસ્કૃતિ તથા સનાતન ધર્મના કાર્યક્રમો થતા રહે તેવી પ્રાર્થના છે। કાયાવરોહણના પવિત્ર લકુલિશ ધામથી આ શરૂઆત થઈ છે, માટે ધન્યતા અનુભવું છું। યજ્ઞ કર્મ કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે। યજ્ઞ કરનાર વ્યક્તિને લાભકારક ઉર્જા મળે છે। સ્વાસ્થ્ય લાભ, ધન લાભ સહિત અનેક ઈચ્છાઓ માટે યજ્ઞ અને એ લાભકારી કર્મ છે। રામ અને કૃષ્ણ સહિત અનેક મહાન સંતો યજ્ઞ કરતા હતા। સમય વીત્યા બાદ આજે યજ્ઞ પરંપરા વિસરાઈ રહી છે, તેમજ પુનઃસ્થાપિત કરવાનું કાર્ય લકુલિશ ધામ હવે કરી રહ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લાના કાયાવરોહણ ખાતે આવેલું લકુલિશ ધામ ખૂબ જ વિશાળ અને અહીં સંસ્કૃત અને કર્મકાંડ અંગેનું શિક્ષણ, સંસ્કૃતિ અને સનાતન ધર્મના પ્રચાર પ્રસાર સહિત ધર્મ કાર્ય કરવામાં આવે છે। સાથે સાથે મોટી ગૌશાળા પણ આવેલી છે તથા નિત્ય મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે। ઓમ જય ભગવાન। આજે વડોદરાના રણોલી મુકામે 108 કુંડીય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। અમે કાયાવરોણથી ભગવાન લકુલિશજીના શિવ સંકલ્પ અંતર્ગત 108 પાંચકુંડીય યજ્ઞનું ભારતમાં આયોજન કરવાનો નિર્ણય કર્યો। તે અંતર્ગત આજે 17મો યજ્ઞ છે, જેમાં 108 કુંડી યજ્ઞ દ્વારા રણોલી અને આસપાસના વિસ્તારમાં વિશેષ પ્રકારની ઉર્જાઓ, સકારાત્મક શક્તિઓ, રોગ પ્રતિકારક શક્તિઓ વધે તેવી એક ઉત્તમ સ્થિતિનું આયોજન થયું છે। અહીંયા અનેકો વ્યક્તિઓ 500થી પણ વધારે વ્યક્તિઓ કદાચ યજ્ઞમાં લાભાન્વિત થઈ રહ્યા છે અને તે દ્વારા બધા યજ્ઞ વિદ્યાની સાથે જ રોગ પ્રતિકારક શક્તિ વધારવી અને પોતે કલ્યાણના માર્ગે આગળ વધવું, પોતે પ્રકૃતિના કલ્યાણ માટે પ્રયત્ન કરવો, સમાજના કલ્યાણ માટે પ્રયત્ન કરવો, રાષ્ટ્ર માટે ઉત્તમ કાર્ય કરવું તેવા પ્રયત્ન સાથે અહીંયા બધા ભેગા થઈ અને યજ્ઞ કર્મ સંપન્ન કરી રહ્યા છીએ। આગળ જતા અમે રણોલી મુકામે યજ્ઞ પ્રશિક્ષણ શિબિર દ્વારા આસપાસના વિસ્તારમાં યજ્ઞ પ્રશિક્ષણનું આયોજન કરવાના છીએ। તે દ્વારા બાળકો, યુવાનો અને વડીલો યજ્ઞ વિદ્યા દ્વારા સ્વકલ્યાણ સાથે સર્વ કલ્યાણ કરે તેવો અહીંયા પ્રયત્ન છે। આજે જલારામ મિત્ર મંડળનો વિશેષ અહીંયા આયોજનમાં અમે પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ અને આજના પ્રસંગે અહીંયા ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ આ કાર્યનો આગળ વધારવા માટે અહીંયા ગાડી ઉપસ્થિત રહી અને બધાને યજ્ઞમાં પ્રોત્સાહિત કરી રહ્યા છે। સર્વેને ઓમ જય ભગવાન। પરમ પૂજ્ય પ્રીતિ મુનિજીના સાનિધ્યમાં એમના આજ્ઞા અનુસાર જલારામ મિત્ર મંડળ રણોલી દ્વારા 108 કુંડી મહાયજ્ઞનું આજે રણોલી ખાતે આયોજન કરવામાં આવ્યું। પરમ પૂજ્ય મુનિશ્રીના
રણોલી ગ્રામજનોને ખૂબ આશીર્વાદ મળ્યા અને આ જગ્યા ઉપર અત્યારે આપણે જે અનુભૂતિ કરી રહ્યા છીએ એ ખરેખર અહીંયા અલૌકિક શક્તિ હોય એવું પરમ પૂજ્ય મુનિશ્રીના આશીર્વાદથી એમને જે અહીંયા મંત્રોચ્ચાર સાથે સનાતન ધર્મના રક્ષા અને વિશ્વની રક્ષા માટે થઈને આજે જે રણોલી ખાતે 108 મહાકુંડી યજ્ઞનું આયોજન કર્યું છે અને અમને બધાને જે આશીર્વાદનો લાવો મળ્યો છે અને વિશ્વની શાંતિ અને વિશ્વનું કલ્યાણ માટે થઈને એમને જે અહીંયા રણોલી ખાતે યજ્ઞ કરાયો છે એટલે પરમ પૂજ્ય મુનિશ્રીનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે અમારા રણોલીના જલારામ મિત્ર મંડળને સરસ મજાનું આયોજન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું.